આ ચારે બાજુ લાકડું છે અને આ આદિવાસી કલ્ચરની ભીત ચિત્ર છે. આ નાના ભૂલકાઓ અહીંયા જે ફરે છે એમના માટે સ્કૂલ સુધીની વ્યવસ્થા કદાચ સરકાર કરવાની વાતો કરતી હોય, પરંતુ એમના શરીર પર વસ્ત્ર નથી. રોટી, કપડાં અને મકાનની વાતો કરતી આપણી વાઇબ્રન્ટ સરકાર કદાચ આ દ્રશ્યો પણ જોવે. શુદ્ધ જળ પાણી મળશે તમને. આ નળનું કનેક્શન આપ્યું છે હે ને. અહીંયા આ ઘરથી દરેક ઘરે પાણીની વ્યવસ્થા માટેનું આ બોલતો જીવતો જાગતો આ ખાંભીઓ સરકારે બનાવી છે. વિકાસની ખાંભી છે. વિકાસ અહીંયા શહીદ થઈ ગયો છે. હા જો, આનાથી વધારે શહીદી કોણ વરી શકે? હા જોઈ લો, અહીંયા પણ પાણી આવવાનું હતું હે ને. પાણી ક્યાં છે? આ શૌચાલયની કહાની તમે જોઈ લો, આવી છે. તૂટેલો દરવાજો અને આ પ્રકારે લગાવેલું આ ટોયલેટ સીટ. આખો ગામમાં ઘરે ઘરે બનાવેલા છે. મારા બાજુમાં છે એક, આ છે. એ બી આવું છે. આ નર્મદા જિલ્લાનું સૌથી મોટામાં મોટું ગામ છે. મારે તમને ખાલી હકીકતથી વાકેફ કરાવવા છે. પાણી નથી આવતું તો પોતે તકલીફ તો બહુ છે. અહીંયા પાણી ભરવા આવે તો મને 2-3 કલાક બી નીકળી જાય. નળ છે પણ પાણી નથી. પહેલાના જમાનામાં જ્યારે લોકો રાંધવા માટે જ્યારે ધાન દળવા જતા, હવે ઘરઘંટી આવી ગઈ છે, મશીનો આવી ગયા છે, પરંતુ પહેલાના જમાનામાં લોકો આ જ પ્રકારે દળણા દળતા હતા. અને બહેનો જ્યારે ગીતો ગાતી ગાતી દળણા દળતી હોય એવા દ્રશ્યો કદાચ જૂના જમાનામાં આપણે જોયા હશે. પરંતુ આજે પણ નર્મદા જિલ્લો કે જે ખૂબ આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાનું નામ ધરાવે છે, એ જિલ્લાની સ્થિતિ એવી છે કે અહીંયા
પીવાના પાણી માટે લોકો ફાંફા મારે છે. એવામાં ધાન દળવાનો પ્રશ્ન એક મોટો પ્રશ્ન છે, કારણ કે લોકો આજે પણ આ જ રીતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. આ નાના ભૂલકાઓ અહીંયા જે ફરે છે એમના માટે સ્કૂલ સુધીની વ્યવસ્થા કદાચ સરકાર કરવાની વાતો કરતી હોય, પરંતુ એમના શરીર પર વસ્ત્ર નથી. રોટી, કપડાં અને મકાનની વાતો કરતી આપણી વાઇબ્રન્ટ સરકાર કદાચ આ દ્રશ્યો પણ જોવે. પાણી ભરવા ક્યાં જવાનું? પાણી તો અહીંયાથી નજીક જ છે. ચોખ્ખું આવે પાણી? હા. આ ઘર છે, આજે પણ આ વાંસનું આ ઘર છે, જેમાં લોકો અહીંયા ડુંગર પર રહે છે. અને ઘર ભલે જેવું પણ છે, પરંતુ એમની દિલની અમીરી બહુ મોટી છે, કારણ કે મોટા શહેરોમાં તમે કદાચ જાઓ તો તમને ઘરના ઉંબરે વળવા માટે બહાર લખેલું હોય, કૂતરાઓ પણ એલાઉડ નથી. તમે એવા મોટા મોટા બોર્ડ જોયા હશે, પરંતુ જુવારનો રોટલો છે. જુવાર જ ખાવાનું કે ઘઉં બી ખાવો છે? ક્યારે ઘઉં બી ખાતા છે ખાતા છે? પણ ઘરે નહીં બનતા. ઘરે નહીં બનતા, ઘઉં બહારથી લાવવા પડે. હા, પરથી લાવવું પડે. તો ઘઉં મતલબ સરકાર કંટ્રોલમાં આપણે તેટલા રાશનમાં આપે છે એ જ ઘઉં આવે કે હા, બીજું હા, તમે એ જ ખરીદીને લાવો છો? ના, ખરીદી નહીં લાવું. તમે જમી લો. તો અમને જમાડવાના છે? હે હે વિવાહનું ઘર છે, અમને જમાડવાના છે તમારે? હા, જમાડવાના છે. જમાડવાના છે. એમની મૂળ વાત એ છે કે એમનું દિલ બહુ મોટું છે. ભલે એમના ઘરે મહેમાનો છે ના બેન. કેમ તમારે ગેસ નહીં આવે બેન? કેમ? પેલું ઉજ્જવલા યોજનાની બોટલ નહીં આપી? હા, તમારું કનેક્શન છે ગેસનું કે નથી? નથી. નથી કનેક્શન. ના. તો ચૂલે હજી રાંધો છો? ચૂલે હા, ગરમી હોય કે ઠંડી હોય હા, બધા? આમ જ રાંધીએ અમે. ઘરની બહાર નળ છે પણ પાણી નથી. ઉજ્જવલા યોજનાની વાતો થાય છે, ઘરે ઘર ગેસની બોટલો આપવાની વાતો થાય છે, પણ આ એક વાસ્તવિકતા છે જેને સમજવી પડશે. અહીંયા ના કશું નહીં, ના કશું નહીં. તો પાણી અંદર પાણી કશું નહીં, ખાલી એમ જ બનાવીને જતા રહેલા. એવા કેટલા બનાવ્યા છે ગામમાં? આખા ગામમાં ઘરે ઘરે બનાવેલા છે. મારા એક બાજુમાં છે, એક આ છે, એ બી આવું જ છે. આવું જ છે. આ શૌચાલયના વિકાસની ચાડી ખાતા દ્રશ્યો છે. ઘરે ઘર લગાવેલા જે શૌચાલય છે એની આ પડેલી ટોયલેટ છે. કઈ રીતે કામ થયું હશે કદાચ વિચાર કરો. કેવી રીતે રૂપિયા ખવાઈ ગયા હશે, કોણે બનાવ્યું છે એમાં અમે નથી પડતા, પરંતુ મારે તમને ખાલી એ હકીકતથી વાકેફ કરાવવા છે. આ પણ એક ટોયલેટ છે. આ પણ એક આ ટોયલેટની કહાની છે.
ખેતરો છે જે તમને દેખાશે કે આ પર્વત જ છે, એમાં ખેતર ક્યાં આવ્યું, તો તમારે ખેતર શોધવા જવું પડે. આ એ જ ખેતર છે જે તમને આ ડુંગર દેખાય છે, જે ખેડેલું દેખાય છે, આ ખેડાણ છે. આ ખેડાણ એમના માટેની આજીવિકાનું આ સાધન છે. આ ડુંગર પર ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. કદાચ આ કુંજમાં આ વેદના પણ સામે આવે છે જેને અત્યાર સુધીમાં કોઈએ જોઈ નથી. અને અમે ન્યૂઝ ગુજરાત પહેલીવાર આ વેદનાને, આ તકલીફને સમજવા માટે આ ડુંગરાઓને ખોદી રહ્યું છે. અને એટલા જ માટે, કારણ કે આ લોકોનો પણ એટલો જ અધિકાર છે જે શહેરની ચકાચો મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. કદાચ આ કુંજમાં આ વેદના પણ સામે આવે છે જેને અત્યાર સુધીમાં કોઈએ જોઈ નથી.
આવે અને જ્યારે પીડા થાય કારણ કે પોતાના બાળકો માટે પણ જ્યારે પાણી લાવવાનું થાય છે તો ઉપાડીને લાવવાનું થાય છે. આ ધોમ ધકતા તાપમાં બેઠેલી આ બહેનો અને નાની નાની દીકરીઓ અને આ ધોમ તાપ છે, માથે બળબળતી બપોર છે અને આ ડુંગરાળ પ્રદેશ છે. આ બા છે એ પણ પાણી લેવા માટે હાથમાં ડોલ અને એક બેડું લઈને નીકળ્યા છે. તું ભણવાની જતી બેટા? જાય. શું નામ છે તારું? પ્રિયા. પ્રિયા, તું કઈ સ્કૂલમાંથી છૂટીને આ બધું કામ કરાવે ઘરે? હે બેન, પાણી તકલીફ કેટલી ગામમાં? તકલીફ જ નહીં, આટલું જ નીકળે ને, બીજાને પૂગે ના પૂગે. પાણી માટે તો અમારે 1 કિલોમીટર બી જવું પડે, 1.5 કિલોમીટર બી જવું પડે. કેમ અહીંયા બંધ થઈ જાય તો? હા, કે અહીંયા આવતું જ હોય છે ને? થોડું જ આવે છે. અહીંયા પાણી ભરવા આવે તો મને 2-3 કલાક બી નીકળી જાય. અમે ન્યૂઝ ગુજરાત પહેલીવાર આ વેદનાને, આ તકલીફને સમજવા માટે આ ડુંગરાઓને ખોદી રહ્યું છે. આ લોકો પણ એટલા જ હકદાર છે કારણ કે એમણે આ દેશને જે આપ્યું છે તે કદાચ લાખો કરોડો રૂપિયા ટેક્સ ચૂકવતો મોટો નેતા કે પછી મોટો ઉદ્યોગપતિ નહીં આપી શકે. વાસ્તવિકતા છે.